સોક્રેટિસનો જન્મ ઈસવીસન પૂર્વે 469 આસપાસ એથેન્સ શહેરમાં થયો હતો. તેમના પિતા સોફ્રોનિસ્કસ શિલ્પકાર હતા અને માતા ફેનારેતે ધાયણ એટલે કે દાયી હતી. સોક્રેટિસે ઔપચારિક શાળાકીય શિક્ષણ ઓછું લીધું, પરંતુ વિચાર, તર્ક અને સંવાદ દ્વારા જ્ઞાન મેળવ્યું. જીવનશૈલી અને સ્વભાવ. સોક્રેટિસ અત્યંત સાદું જીવન જીવતા. તેઓ ધન, વૈભવ કે રાજકીય સત્તા પાછળ દોડ્યા નહીં. આખો દિવસ તેઓ એથેન્સના બજાર, રસ્તા અને જાહેર સ્થળોએ લોકો સાથે પ્રશ્નો ઉત્તર કરતા. તેમનો મંતવ્ય હતો, આત્મજ્ઞાન સૌથી મોટું જ્ઞાન છે. સોક્રેટિક પદ્ધતિ. તેમની પ્રસિદ્ધ શિક્ષણ પદ્ધતિને સોક્રેટિક મેથડ કહેવામાં આવે છે. તેમાં તેઓ પ્રશ્નો પૂછીને સામેના માણસને વિચાર કરવા મજબૂર કરતા. સાચું શું છે? ન્યાય શું છે? સદ્ગુણ શું છે? સોક્રેટિસ પોતે કંઈ લખતા ન હતા. તેમના વિચારો તેમના શિષ્યો, ખાસ કરીને પ્લેટો દ્વારા વિશ્વ સુધી પહોંચ્યા. આરોપ અને મુદ્દત. વૃદ્ધાવસ્થામાં સોક્રેટિસ પર 2 મુખ્ય આરોપ મુકાયા. યુવાનોને ભ્રષ્ટ બનાવવાનો, રાજ્યના દેવતાઓમાં વિશ્વાસ ન રાખવાનો. ઈસવીસન પૂર્વે 399માં એથેન્સની અદાલતમાં તેમના પર કેસ ચાલ્યો. તેઓ પોતાનો બચાવ શાંતિપૂર્વક અને તર્કપૂર્વક કરતા રહ્યા, પરંતુ બહુમતી ચુકાદો તેમની વિરુદ્ધ આવ્યો. મૃત્યુ. અદાલતે તેમને ઝેર એટલે કે હેમલોક પીવાની સજા સંભળાવી. મિત્રો ભાગી જવાની સલાહ આપતા હતા, પરંતુ સોક્રેટિસે કાયદાનું પાલન કરવાનું પસંદ કર્યું. શાંતિથી ઝેર પીને તેમણે ઈસવીસન પૂર્વે 399માં જીવન ત્યાગ્યું. મહત્વ અને વારસો. સોક્રેટિસને પશ્ચિમ તત્વજ્ઞાનના પિતા માનવામાં આવે છે. સત્ય, નૈતિકતા અને આત્મમંથન પર તેમનો ભાર આજે પણ શિક્ષણ અને તત્વજ્ઞાનમાં જીવંત છે. તેમનું જીવન આપણને શીખવે છે કે સત્ય માટે જીવવું અને જરૂર પડે તો સત્ય માટે મરવું પણ મહાનતા છે. આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે. તો આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ એડ્રેસ પાથક મધુસૂદન.